गुड मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों। जो अपना पांचमा पाठ में चुंबकत्व अने द्रव्य में गई काले एटले के अगाउना लेक्चर में આપણે સોલેનોઇડ કે ગજિયા ચુંબકનું તેની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તેનું સૂત્ર સાબિત કર્યું। હવે આજે આપણે ગજિયા ચુંબકની અંદર એનું ધ્રુવમાન એટલે કે ધ્રુવનું મૂલ્ય અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર બનાવવા માગીએ છીએ। મિત્રો, પ્રકરણ નંબર 1ની અંદર આપણે વિદ્યુત ડાયપોલ ભણેલા, યાદ કરો। વિદ્યુત ડાયપોલ, ડાય એટલે બે, પોલ એટલે ધ્રુવ, બે ધ્રુવોવાળી રચના જેને તમે દ્વિધ્રુવી પણ કહેતા હતા। તો યાદ કરો, આપણે સમાન મૂલ્યના બે વિજાતીય વીજભારો લેતા હતા। એકનું મૂલ્ય ક્યુ હોય તો બીજાનું પણ ક્યુ જ, પણ ફરક એટલો કે બે વિજાતીય વીજભારો હોવાથી એક ઋણ અને એક ધન હોય। તો સમાન મૂલ્યના બે વિજાતીય વીજભારો એકબીજાથી માપી શકાય તેવા પરિમિત અંતરે હોય। આ બે ધ્રુવો વચ્ચેના અંતરને આપણે 2a કહેતા। અહીં આ બંને ધ્રુવોનું મૂલ્ય બીજા શબ્દોમાં મૂલ્યને માન કહેવાય, તો ધ્રુવમાન પણ કહેવાય। અને એ ધ્રુવોનું મૂલ્ય તો ક્યુ હતું, બરાબર। ઇંગ્લિશમાં એને પોલ સ્ટ્રેન્થ, પોલ એટલે ધ્રુવ અને સ્ટ્રેન્થ એટલે એની તાકાત, પ્રબળતા, ધ્રુવની શક્તિ। આના ઉપરથી આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એમનું સૂત્ર પણ સાબિત કરેલું। વિદ્યુત ડાયપોલ મોમેન્ટને આપણે પી કહેતા હતા। બેમાંથી કોઈ એક ધ્રુવનું મૂલ્ય અને બે ધ્રુવો વચ્ચેના અંતરના ગુણાકારને આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેતા હતા, અથવા વિદ્યુત ડાયપોલ ચાક માત્રા પણ કહેતા હતા। આનો એકમ કયો? તો આનો એકમ આપણે આ રીતે બનાવતા હતા। વિદ્યુત ભારનો એકમ કુલમ અને 2a એટલે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતરનો એકમ મીટર। હવે જેવું આપણે વિદ્યુતમાં ભણતા હતા એવું જ ચુંબકની આજે વાતો કરીએ। તો જો મિત્રો, ગજિયો ચુંબક, તો આપણી પાસે આ એક ચુંબક છે। ચુંબકમાં પણ બે ધ્રુવો હોય, એકને આપણે N ધ્રુવ, બીજાને S ધ્રુવ કહીએ છીએ। તો જો આ પણ બે ધ્રુવોવાળી રચના, એટલે આને ચુંબકીય ડાયપોલ કહી શકાય। ડાય એટલે બે, પોલ એટલે ધ્રુવ, બે ધ્રુવવાળી રચના પણ ચુંબકના બે ધ્રુવો, એટલે આને ચુંબકીય દ્વિધ્રુવી પણ કહી શકાય। આને વિદ્યુત દ્વિધ્રુવી કહેવાય। વિદ્યુત દ્વિધ્રુવી, પહેલાંને ચુંબકીય દ્વિધ્રુવી કહેવાય। હવે જેમ અહીંયા ધ્રુવોને આ ધન ધ્રુવ એનું મૂલ્ય ક્યુ, ઋણ ધ્રુવ એનું મૂલ્ય ક્યુ, એમ આપણો આ N ધ્રુવ, તો આ N ધ્રુવનું મૂલ્ય કંઈક હોય, S ધ્રુવનું કંઈક મૂલ્ય હોય। તો આ ધ્રુવોનું માન, મૂલ્યને બોલાય માન, ધ્રુવોનું માન। મિત્રો, ધ્રુવોનું માન એટલે ધ્રુવમાન, તો આને ધ્રુવમાન કહેવાય। હવે આ ધ્રુવમાનને આપણે કંઈક સિમ્બોલથી ઓળખીશું। જેમ અહીંયા વિદ્યુત ભાર ક્યુ લખેલું, તો અહીંયા પણ ક્યુ લખાય, પણ આ મેગ્નેટનો ક્યુ એટલે QM પણ લખાય। એટલે ઘણી ચોકપરીઓમાં આ ધ્રુવમાનને QM વડે દર્શાવેલ છે, અથવા ધ્રુવની શક્તિને પોલ સ્ટ્રેન્થ, તો પોલ માટે P, તો પોલ માટે P, એટલે QM ના લખો તો ધ્રુવમાન P। એટલે યાદ રાખજો મિત્રો, વિદ્યુતના ચેપ્ટરમાં ડાયપોલ મોમેન્ટ માટે P વપરાય છે, જ્યારે ચુંબકના ચેપ્ટરમાં ધ્રુવમાન માટે
પી લખાય છે, અથવા QM લખી શકાય. ચાલો, અહીંયા બે ધ્રુવો વચ્ચે કંઈક અંતર હશે, તો બે ધ્રુવો ખરેખર ધ્રુવો ચુંબકની અંદર આ સપાટીથી સહેજ અંદર હોય, સપાટીથી સહેજ અંતર હોય, માટે આ બે ધ્રુવો વચ્ચેનું અંતર લેવાનું છે. અને બે ધ્રુવો વચ્ચેના અંતરને આપણે 2L કહીશું. તો જેમ વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું સૂત્ર એમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર. તો જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, તો જો હવે ધ્રુવમાન માટે P સિમ્બોલ વાપર્યો, તો ડાયપોલ મોમેન્ટ માટે P નહીં વાપરીએ, પણ મેગ્નેટની ડાયપોલ મોમેન્ટ એટલે એમ લખવામાં આવે છે. અને સેમ આ જ રીતે જેમ બેમાંથી કોઈ એક ધ્રુવનું મૂલ્ય લીધું અને બંને વચ્ચેના અંતરનો ગુણાકાર, એમ આપણે બેમાંથી કોઈ એક ધ્રુવનું મૂલ્ય QM લ્યો, અથવા P લખો તો P લખો, અને બે ધ્રુવો વચ્ચેનું અંતર 2L. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર P × 2L. તો આને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અથવા ચુંબકીય ચાક માત્રા કહેવાય. તો યાદ રાખજો મિત્રો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર એટલે તમને કોઈ ગજિયા ચુંબકની લંબાઈ આપી દીધી હોય, ધ્રુવનું મૂલ્ય આપી દીધું હોય, તો ડાયપોલ મોમેન્ટ શોધો કે, તો સેમ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની જેમ એમાં પણ શોધવાની. ચલો, અહીંયા જો વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા તમે ઋણથી ધન લેતા હતા, તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કઈ લેતા હતા? ઋણથી ધન. તો એમ અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા, તો જો અહીંયા ઋણનું કામ અહીં દક્ષિણ ધ્રુવ કરો એટલે S થી N લેવાની મિત્રો. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા S ધ્રુવથી N ધ્રુવ તરફ આમ જતી લેવાની રહેશે. બરાબર. જો સોલેનોઇડમાં પણ તમે ભણેલા કે ભાઈ સોલેનોઇડમાં પાસે વીંટેલા અલગ કરેલા વાહક તારનું હેલિકલ ગૂંચળું હોય, કોઈ નળાકાર ઉપર તમે આમ પાસે તાર વીંટાળો. જો તમે સોલેનોઇડમાં પ્રવાહ પસાર કરો તો સોલેનોઇડમાં પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે સોલેનોઇડ પણ ચુંબકની જેમ વર્તે, સોલેનોઇડ પણ ચુંબકની જેમ વર્તે. અને જો ચુંબકની જેમ વર્તે તો ચુંબકની જેમ એને પણ બે ધ્રુવો હોય, એક ઉત્તર ધ્રુવ, બીજો દક્ષિણ ધ્રુવ. આ ધ્રુવોનું મૂલ્ય કંઈક હશે જેને ધ્રુવમાન કહેવાય. અને ધારો કે સોલેનોઇડની લંબાઈ 2L હોય, તો સેમ ગજિયા ચુંબક જેવું જ બને મિત્રો. વળી તમે ચોથા ચેપ્ટરમાં સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ શોધવાનું સૂત્ર ભણી પણ ગયા છો. M બરાબર NIA બરાબર છે. એમનો એકમ કયો થાય? તો જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ આના ઉપરથી જો વોટાની સંખ્યાને એકમ ના હોય પણ પ્રવાહનો એકમ એમ્પિયર, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, ઇંગ્લિશમાં લખો તો AM². તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું એકમ એમ્પિયર × મીટર સ્ક્વેર છે. તો જો એના ઉપરથી આપણે ધ્રુવમાનનો એકમ બનાવીએ, તો જો એક કામ કરીએ, ધ્રુવમાન Pને સૂત્ર કરતાં બનાવીએ, તો ધ્રુવમાન P બરાબર M/2L. બોલો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ એમ્પિયર × મીટર સ્ક્વેર હોય, છેદમાં 2L એટલે બે ધ્રુવો વચ્ચેનું અંતર છે, અંતરનો એકમ મીટર હોય, 1 મીટર ઉડી જાય તો એમ્પિયર × મીટર. તો જો મિત્રો ધ્રુવમાનનો એકમ પૂછાય તો એમ્પિયર × મીટર. બરાબર સમજો, ધ્રુવમાન Pનો એકમ એમ્પિયર × મીટર, જ્યારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ એમ્પિયર × મીટર સ્ક્વેર છે. જો આમાં વોટાની સંખ્યા આવે, પ્રવાહ આવે અને ક્ષેત્રફળ આવે. બરાબર. આને કહેવાય આડછેદનું ક્ષેત્રફળ, વહેતો પ્રવાહ અને વોટાની સંખ્યા. જો તમે અહીંયા મિત્રો આમ અડધો ભાગ કરી નાખો તો આડછેદનું ક્ષેત્રફળ અડધું થઈ જાય, તો આ ભાગ અડધો થઈ જાય, તો ડાયપોલ મોમેન્ટ M =
એનઆઈ a/2 તો પછી બદલાઈ જાય અને એનઆઈ એને મૂળ ડાયપોલ મોમેન્ટ એમ કહેવાય તો m/2 તો ડાયપોલ મોમેન્ટ અડધી થઈ જાય. હું હમણાં તમને થોડી એ જ વાતો કરીશ હાલ. બોલો, ખ્યાલ આવી ગયો મિત્રો? તો જો ફરી એકવાર ચુંબકીય ડાયપોલની વાત કરું છું. તો ધારો કે આ ગજ્યો ચુંબક છે. ચુંબકના ધ્રુવોનું મૂલ્ય, અને ધ્રુવોનું મૂલ્ય એટલે ધ્રુવમાન, જેને ઘણા લોકો ચુંબકીય ધ્રુવ ભાર પણ કહેતા હોય છે. જેમ આમાં વિદ્યુત ભાર, એમ આમાં ચુંબકીય ભાર પણ કહેવાય. હવે વિદ્યુત શબ્દ આવે, આમાં ચુંબક શબ્દ આવે. આમાં વિદ્યુત ભાર, એમ આમાં ચુંબકીય ભાર, અથવા ધ્રુવોનું મૂલ્ય ધ્રુવમાન PM અથવા QM. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની જેમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 12 ને નીચે લઈ જાઓ તો એમાં પણ 12. હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ ચોથા પાઠમાં આવી ગયો, એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. ઉડી જાય તો એમ્પિયર ઇન્ટુ મીટર. ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા કઈ? દક્ષિણથી ઉત્તર. તો મિત્રો, આ ચુંબકીય ડાયપોલની વાતો મેં તમને કરી. ધ્રુવમાનની વાત કરી. જો આપણે ધ્રુવમાનની વ્યાખ્યા બનાવી હોય તો વ્યાખ્યા બનાવવા માટે છેદવાળું પદ 1 એકમ. જો છેદવાળું પદ 1 એકમ લઉં તો એનો મતલબ એમ. તો આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને જ ધ્રુવમાન કહેવાય. પણ બે ધ્રુવો વચ્ચેનું અંતર કેટલું લેવાનું? 1 એકમ. તો એકમ અંતર દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એકમ અંતર દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને ધ્રુવમાન કહે છે. કારણ કે આપણે આ અંતર 1 એકમ લીધું, તો એકમ અંતર દીઠ ડાયપોલ મોમેન્ટને ધ્રુવમાન P કહેવાય. અને બીજા શબ્દોમાં ચુંબકના આ ધ્રુવની તાકાત, ચુંબકના ધ્રુવની પ્રબળતાને પણ ધ્રુવમાન કહી શકાય. ધ્રુવમાનનો આધાર ચુંબકના દ્રવ્યનો પ્રકાર. જુદા જુદા દ્રવ્યોના બનેલા ગજિયા ચુંબકોનું ધ્રુવમાન જુદું જુદું હોય છે. તો ધ્રુવમાનનો આધાર ચુંબકના દ્રવ્યના પ્રકાર ઉપર, ચુંબકના આડછેદના ક્ષેત્રફળ ઉપર, અને આ ચુંબકમાં અંદર રહેલી ડાયપોલોથી ચુંબકનું જે મેગ્નેટાઇઝેશન થયું હોય એ મેગ્નેટાઇઝેશન ઉપર પણ આધાર રાખે છે. જો મિત્રો, હું થોડો OMRની તમને સાથે સાથે વાત કરું. જો ઘણીવાર તમને આ OMR જોવા મળે કે ભાઈ આ એક ગજિયો ચુંબક, આ એનો S ધ્રુવ, આ એનો N ધ્રુવ. તો આ ધ્રુવના મૂલ્યને ધ્રુવમાન P કહેવાય. જો એની ડાયપોલ મોમેન્ટની દિશા દક્ષિણથી ઉત્તર હોય તો ધારો કે આ ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ એમ છે. ધારો કે તમારી પાસે એક બીજો ગજિયો ચુંબક છે. આ એના બે ધ્રુવો S N. તો ડાયપોલ મોમેન્ટની દિશા S થી N હોય. ધારો કે એનું એ ધ્રુવમાન P છે, એટલે ડાયપોલ મોમેન્ટ એમ છે. જો આ બે ચુંબકોને આ રીતે ગોઠવવામાં આવે મિત્રો, ધારો કે તમે કોઈ OMRમાં તમને એમ કહેવામાં આવે કે બે ચુંબકો આ રીતે ગોઠવેલો છે, S N. તો જો આની ડાયપોલ મોમેન્ટની દિશા S થી N આમ આવે, આની ડાયપોલ મોમેન્ટની દિશા આમ આવે, એનો મતલબ કે એકની ડાયપોલ મોમેન્ટ એમ આમ છે, બીજાની ડાયપોલ મોમેન્ટ એમ આમ છે, અને બંને વચ્ચે કંઈક ખૂણો છે. ધારો કે તમને ખૂણો આપવામાં આવ્યો હોય કે 60 ડિગ્રીનો ખૂણો છે, તો આની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધો. તો આ ગોઠવણીની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી? તો જો આપણે જે પેલા સદીશોવાળી વાત યાદ કરો કે એક સદીશ આમ હોય, બીજો સદીશ આમ હોય, અને બે સદીશો વચ્ચેનો ખૂણો થીટા હોય, તો આ બંનેનો પરિણામી સદીશ અને પરિણામી સદીશ આમ આવે, અને પરિણામી સદીશને જો તમે R કહેતા હોય તો એ પરિણામી સદીશનું મૂલ્ય શોધવાનું સૂત્ર આપણે 11મા ધોરણમાં ભણી ગયા કે જો બે સદીશો વચ્ચેનો ખૂણો થીટા હોય
તો આ સદિશના મૂલ્યનો વર્ગ, આ સદિશના મૂલ્યનો વર્ગ વત્તા 2ab cos θ. બસ એ જ ટેકનિક આપણે આમાં વાપરીએ કે આની ડાયપોલ મોમેન્ટ આમ હોય, આની ડાયપોલ મોમેન્ટ આમ હોય, બંને વચ્ચેનો ખૂણો θ હોય. તો જો પરિણામી ડાયપોલ મોમેન્ટ m' હોય તો બોલો m' બરાબર શું લેવાનું? વર્ગમૂળમાં પહેલાંની ડાયપોલ મોમેન્ટ, બીજાની ડાયપોલ મોમેન્ટ, તો પહેલાંની ડાયપોલ મોમેન્ટનો વર્ગ વત્તા બીજાની ડાયપોલ મોમેન્ટનો વર્ગ વત્તા 2 પહેલાંની ડાયપોલ મોમેન્ટ, બીજાની ડાયપોલ મોમેન્ટ કોસ ખૂણો. તો એ ખૂણો કેટલો છે મિત્રો? 60 છે. તો આ સંજોગોમાં જો સાદુરૂપ આપીએ તો mનો વર્ગ વત્તા mનો વર્ગ એટલે 2mનો વર્ગ. ચલો 2m ગુણ્યા m એટલે m સ્ક્વેર. અને cos 60ની કિંમત બોલો, cos 60 1/3 બગડો જતો રહે. તો પછી 2m સ્ક્વેર વત્તા m સ્ક્વેર એટલે વર્ગમૂળમાં 3m સ્ક્વેર માટે √3m. તો આની પરિણામી ડાયપોલ મોમેન્ટ આટલી થાય મિત્રો. ધારો કે તમને આવું પૂછવામાં આવ્યું હોય મિત્રો, જો અહીંયા s, અહીંયા n, પણ જો અહીંયા s અને અહીંયા n આપેલો હોય અને આ ખૂણો 60 આપેલો હોય, તો જો મિત્રો એ ધ્યાન આપજો, આની ડાયપોલ મોમેન્ટ s થી n આમ છે અને પેલામાં જો s ધ્રુવ અહીં છે એટલે ડાયપોલ મોમેન્ટ આમ જઈ રહી છે. ડાયપોલ મોમેન્ટની દિશા દક્ષિણથી ઉત્તર તરફ હોય તો જો આ સદિશ આમ જઈ રહ્યો છે ખરેખર અને આ સદિશ આમ જઈ રહ્યો છે, તો જો આ બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવો હોય તો બેનો પૂછ ભેગો કરવાનો. તો જો આ સદિશ આમ છે અને આ સદિશ આમ છે તો આને સરકાવીને આમ લઈ જાઓ તો એનું પૂછ આમ ગોઠવાશે. એટલે જો આટલે ગોઠવાય તો આ બે સદિશો વચ્ચેનો ખૂણો આટલો થાય મિત્રો. હવે તમને આ ખૂણો 60 આપેલો છે, તો જો આ ડાયપોલ મોમેન્ટ એમ આમ, પેલી ડાયપોલ મોમેન્ટ એમ આમ, અને બંને ડાયપોલ મોમેન્ટની દિશા વચ્ચેનો ખૂણો આર્યો થાય મિત્રો. પેલા પ્રશ્નમાં હોય એસનું હોય એટલે પેલું આમ અને પેલું આમ એટલે ખૂણો 60. પણ આ દિશા આમ હોવાથી આ ખૂણો, હવે તમે જો આ સીધી લીટી એટલે 180માંથી આ 60 જાય તો 120. તો અહીંયા બે ડાયપોલ મોમેન્ટો વચ્ચેનો ખૂણો 120 થાય મિત્રો. તો જો પરિણામી ડાયપોલ મોમેન્ટ m' હોય તો આની ડાયપોલ મોમેન્ટ m, આની m, પણ ખૂણો 120, તો અહીં તમારે 120 લેવો પડે. અને જો cos 120ની કિંમત, હવે 120 એટલે બીજું ચરણ 90થી મોટો ખૂણો અને બીજા ચરણમાં cos ઋણ હોય, પણ જો 120ની 90 + 30 પણ cos વિધેય બીજા ચરણમાં ઋણ હોય, અહીં 90 આવે તો cosનું sin થઈ જાય અને sin 30 એટલે 1/3. તો પછી તમારે અહીંયા -1/3 લખવું પડે મિત્રો. તો ચલો આ માઇનસ અને આ પ્લસ, તો સરવાળે માઇનસ થઈ જાય, બગડો જતો રહે. તો પછી 2m² ઓછા m² એટલે m², અને m²નું વર્ગમૂળ m. તો તમારી ડાયપોલ મોમેન્ટ એમ થઈ જાય. સમજ્યા? જો આજ બે ચુંબકોને આ રીતે ગોઠવેલા મિત્રો, કે ચલો બે ચુંબકો આ રીતે ગોઠવેલા છે, આ એકનો SN, આની ડાયપોલ મોમેન્ટ દક્ષિણથી ઉત્તર, આની ડાયપોલ મોમેન્ટ દક્ષિણથી ઉત્તર, પણ જો એ લંબરૂપે ગોઠવાય એટલે બંને વચ્ચેનો ખૂણો 90. તો જો હવે આવું થશે, એકની ડાયપોલ મોમેન્ટ એમ આમ છે, બીજાની ડાયપોલ મોમેન્ટ એમ આમ છે અને બંને વચ્ચેનો ખૂણો 90 છે. તો ચલો આ સૂત્ર વાપરો, પરિણામી ડાયપોલ મોમેન્ટ m બરાબર અથવા m' બરાબર વર્ગમૂળમાં ઓનો વર્ગ વત્તા 2mm cos 90. અને બોલો cos 90, બોલો મિત્રો, cos 90 0 ગુણ્યા બધું 0, આ 0 થઈ જાય તો m² વત્તા m² 2m², અને m² નું વર્ગમૂળ m એટલે √2m. આવું જવાબ.
અને અમે તમે જુઓ મિત્રો, આ બંનેનો પરિણામી જવાબ શોધવો હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે પરિણામી જવાબ આમ આવે. હવે જો આ એમ હોય તો આ એમ હોય, લંબાઈ સરખી. તો હવે જો તમે પાયથાગોરસ પ્રમેય વાપરો તો ચાલો કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો એમ સ્ક્વેર વત્તા એમ સ્ક્વેર 2m², એમ ડેશ તો એમ ડેશ સ્ક્વેર બરાબર તો એમ ડેશ બરાબર √2m. આ જવાબ આવે મિત્રો. તો તમને આવા બધા હોય એમાં પૂછાય મિત્રો, તો આ તમને આવડવું જોઈએ. બીજું કે ધારો કે તમારી પાસે આ સોલેનોઇડ છે મિત્રો. સોલેનોઇડ એટલે તમને ખબર છે કે પાસે વીંટેલા અલગ કરેલા વાહક તારનું હેલિકલ ગુંચળું. આના ઉપર તમે તાર વીંટા રહ્યો તો જો કુલ ઓટાની સંખ્યા ધારો કે કેપિટલ N છે. આને કહેવાય આડછેદનું ક્ષેત્રફળ એ છે, વહેતો પ્રવાહ I છે. તો આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર NIA, રાઈટ. જો હવે તમે આને વચ્ચેથી અડધેથી કાપી નાખો તો અડધેથી કાપી નાખો એટલે બે ટુકડા થઈ જશે. તો જો આમાં અડધા ઓટા આમાં આવી જવાના, અડધા ઓટાઓમાં આવી જવાના. તો ચલો કુલ ઓટા કેટલા હતા કેપિટલ N? તો અડધા ઓટા n/2. બોલો આડછેદનું ક્ષેત્રફળ બદલાશે મિત્રો? તો જો અહીંયા જેટલો આડછેદ હતો એ જ છે અને અહીંયા પણ એટલો જ હોય ને મિત્રો, એટલે આડછેદનું ક્ષેત્રફળ તો એ જ રહેવાનું. વહેતો પ્રવાહ I અને એ જ પ્રવાહ જો આપણે એમ કાપી નાખ્યો એટલે કહેવાનો મતલબ જુદો પાડી દીધો. તો વહેતો પ્રવાહ I. તો હવે તમને એમ કે આ દરેક ટુકડાની ડાયપોલ મોમેન્ટ કેટલી? તો ચલો એને એમ ડેશ કે. તો જો અહીંયા આડછેદ નથી બદલાતો, પ્રવાહ નથી બદલાતો, પણ ઓટાની સંખ્યા બદલાય છે. દરેકમાં અડધા ઓટા આવી ગયા. તો ઓટાની સંખ્યાની જગ્યાએ n/2 પ્રવાહ I A. તો આપણો જવાબ થશે NIA/2. પરંતુ NIA એટલે મૂળ ડાયપોલ મોમેન્ટ M. તો અહીંયા M મૂકી દો તો m/2. એટલે જો સોલેનોઇડના બે અડધા ભાગ કરવામાં આવે તો દરેક ભાગની ડાયપોલ મોમેન્ટ અડધી થઈ જાય. પણ જો આ રીતે ટુકડા કરો તો ધ્રુવક બંધ છે તમારો. અહીંયા N ધ્રુવ, ધારો કે અહીં S ધ્રુવ હતું, અહીં S ધ્રુવ હતું, N ધ્રુવ હતું, તો તમે ટુકડા કરો તો અહીં S થઈ જાય, અહીં N થઈ જાય. પણ જો અહીંયા જે તમારો ઓટો આવશે એ ઓટામાંથી વહેતો પ્રવાહ આમ હોય તો એ પ્રવાહને કારણે અહીંયા પાછો N ધ્રુવ બની જ જાય અને અહીંયા S ધ્રુવ બની જાય, કારણ કે આ પ્રવાહ આમ થઈને આમ જવાનું. બરાબર. તમે યાદ કરો કે ઓટામાં વહેતો પ્રવાહ સમઘડી, તો સમઘડીમાં આપણે જોતા હોઈએ, જો આપણે કોઈ ઓટાને લંબરૂપી દ્રષ્ટિ રાખીને આમ જોઈએ, ધારો કે હું અહીંથી ઓટાને જોઉં છું મિત્રો, આપણો અહીંથી ધારો કે આમ જોઈએ આમ, બરાબર. તો જો બે શક્યતાઓ છે. જો તમારા સોલેનોઇડમાં આમ પ્રવાહ વહેતો હશે તો જો આ સમઘડી કહેવાય, અને આમ વહેતો હોય તો વિષમઘડી. એટલે જો આપણે વિષમઘડી વહેતો હોય તો આમ દોરાય, આમ આ વિષમઘડી, અને આમ વહેતો હોય તો સમઘડી. ધારો કે આપણે આ આડછેદને લંબરૂપી દ્રષ્ટિ રાખીને આમ જોઈએ, જો વહેતો પ્રવાહ આમ સમઘડી હોય તો આવી આકૃતિ બને, અને આમ હોય તો વિષમઘડી. જો સમઘડીમાં આમ પ્રવાહ વહેતો હોય એટલે મેં જો અહીંથી આમ બતાવ્યું, અહીંથી આમ બતાવ્યું, અને આ બે છેડા જોડી દીધા તો શું બન્યું ભાઈ? S. તો એ સંજોગોમાં જો આપણા ઓટામાં વહેતો પ્રવાહ સમઘડી હોય તો અહીં S બને, અને આમ વિષમઘડી હોય તો શું બને? જો તો વિષમઘડીમાં આમ થઈને આમ, તો અહીંયા જો પ્રવાહ આમ, તો આ બે છેડા જોડી દો તો અંગ્રેજી અક્ષર N, તો એ N ધ્રુવ બને. તો આપણે જ્યારે કોઈ ધારો કે તમે સોલેનોઇડનું આમ તાર વીંટાળ્યા હોય, હવે ધારો કે એમાં વહેતો પ્રવાહ આમ હોય
તો તમે જે બાજુથી જુઓ છો ત્યાં વિષમગળી, તો એ એન બને. પણ ચલો આ જ વસ્તુને પેલી બાજુથી કોઈ વ્યક્તિ જુઓ તો, ધારો કે ચલો મારી આ ભાગ આમ છે, હવે આ ભાગ આમ હું ગોઠવી 5 વિદ્યાર્થીને આ બાજુ ઊભા રાખું, 5 વિદ્યાર્થીને આ બાજુ ઊભા રાખું. હવે જો હું મારી આંગળી આમ ફેરવું તો આ બાજુ ઊભેલા વિદ્યાર્થીને મારી આંગળી સમઘડી ફરતી દેખાશે, પણ પેલી બાજુ ઊભેલા વિદ્યાર્થીઓને મારી આંગળી વિષમઘડી ફરતી દેખાશે. જો આમ જુઓ તો સમઘડી, પણ એ જ વસ્તુને તમે આમ જુઓ તો પેલી બાજુથી જુઓ તો વિષમઘડી કહેવાય. માટે જો પ્રવાહ આ રીતે વહેતો બતાવો તમે આમ, તો અહીંથી જોનારાને સમઘડી દેખાય તો એ બાજુ એસ કહેવાય અને પેલી બાજુ એન કહેવાય. તો જો તમારો પ્રવાહ અહીંથી આમ જતો હોય મિત્રો, જો મેં પ્રવાહ અહીંથી આમ જતો લીધો તો આ બાજુ એસ અને આ બાજુ એન આવે. પણ જો તમે આમ કાપી નાખો તો અહીં એસ, પણ જો હવે અહીંયા પાછો એ ભાગમાં પ્રવાહ આમ જવાનો તો એ બાજુવાળાને વિષમઘડી લાગેલી એન થાય. અહીંયા પાછો આમ જુઓ તો એસ એન, તો પાછો દરેક ટુકડો ચુંબક જ બને. અને એટલે આપણે પેલા અગાઉ એક પ્રશ્ન કીધું હતું કે એકાકી ધ્રુવનું અસ્તિત્વ ચુંબકમાં શક્ય નથી. તો ચુંબકને આ રીતે સોલેનોઇડને આ રીતે કાપીએ, અડધા ટુકડા કરો તો ડાયપોલ મોમેન્ટ અડધી થઈ જાય. 3 સરખા ટુકડા કરો તો ઓટા ત્રીજા ભાગના થઈ જાય, n/3, તો ડાયપોલ મોમેન્ટ ત્રીજા ભાગની થઈ જાય. બરાબર. જો તમે આમ કટિંગ કરવાની વાત કરી હોત તો આમ કટિંગ કર્યું હોત તો શું થત મિત્રો વિચાર. તો આમ કટિંગ કર્યું હોત તો ઓટા તો એટલા જ રહત. જો આવું થો તમે ખાલી કલ્પના કરવાની છે આપણે કાપવાની, તો ઓટા તો જે છે એટલા જ રહેશે, તો ઓટાની સંખ્યા એ નહીં. પણ જો હવે આ ક્ષેત્રફળ જુઓ મિત્રો, ક્ષેત્રફળ અડધું થઈ ગયું. તો જો ડાયપોલ મોમેન્ટ m' બરાબર ઓટા એટલા ને એટલા, પ્રવાહ એટલું પણ ક્ષેત્રફળ અડધું, અને એના એને મૂળ ડાયપોલ મોમેન્ટ કહેવાય. ટૂંકમાં આમ અડધો ભાગ કરો કે આમ અડધો ભાગ કરો, ડાયપોલ મોમેન્ટ અડધી થઈ જાય. બસ આવું ગજિયા ચુંબકમાં પણ વિચારીએ મિત્રો. જો તમને આવું બધું OMR પૂછાય કે ધારો કે તમારી પાસે એક ગજિયો ચુંબક છે, આ જગ્યાએ ધ્રુવ હોય, આ જગ્યાએ ધ્રુવ હોય, ધારો કે આ ધ્રુવનું મૂલ્ય P, બે ધ્રુવો વચ્ચેનું અંતર 2L. તો જો આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર બેમાંથી કોઈ એક ધ્રુવનું મૂલ્ય અને બે ધ્રુવો વચ્ચેનું અંતર. બોલો એ ધ્રુવમાન કેટલું? P. તો આપણા આ મૂળ ચુંબકની મેં વાત કરી. હવે જો તમને એમ કે આ ચુંબકને અડધેથી કાપી નાખો, આ એની અક્ષ કહેવાય, અક્ષને લંબરૂપે આપણે કાપીએ. જો આ રીતે કાપશો તો 2 ટુકડા થઈ જવાના. હવે આખાની લંબાઈ 2L, તો બોલો અડધાની લંબાઈ કેટલી થાય મિત્રો? L. આરે અડધાની લંબાઈ L. પણ જો આ ભાગ એમના એમ છે એટલે આ ધ્રુવ જૈસે થે તો ધ્રુવમાન એનાય, અને ચુંબકને કાપો એટલે આ પાછો ધ્રુવ જ બની જાય, આ ધ્રુવ બની જાય. તો હવે જો દરેક ટુકડાની વાત કરીએ તો બોલો ધ્રુવમાન, દરેક ટુકડાનું ધ્રુવમાન કેવું મિત્રો? તો જો અનુધ્રુવમાન ઓના જેટલું જ છે, એટલે ધ્રુવમાનમાં કોઈ ફરક ના પડે. એટલે જો ગજિયા ચુંબકને એની અક્ષને લંબરૂપે કાપવામાં આવે તો ધ્રુવમાન એના એ જ રહે. પણ જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બદલાઈ જાય, કારણ કે હવે વ્યાખ્યા પ્રમાણે બેમાંથી કોઈ એક ધ્રુવનું મૂલ્ય અને બે ધ્રુવ વચ્ચેનું અંતર, અહીં બે ધ્રુવ વચ્ચેનું અંતર 2L હતું એટલે 2L લીધું, પણ અહીં બે ધ્રુવ વચ્ચેનું અંતર L. તો જો જવાબ આના કરતો જુદો. જો કેટલો છે નક્કી કરવો તો ગુણોત્તર લઈ લો, m' અપોન m. તો m' ની જગ્યાએ લખો PL અને અહીંયા લખો P ઇન્ટુ 2L. P ઉડી જાય, L ઉડી જાય તો 1/2. આ ભાગાકારમાં ત્યાં લઈશું તો m' બરાબર m/2. તો જો તમને આવું OMR પૂછાય કે એક ગજિયા ચુંબકને તેની અક્ષને લંબરૂપે મધ્યમાંથી કાપવામાં આવે તો દરેક ટુકડાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી
અને એનું ધ્રુવમાન કેટલું, તો ધ્રુવમાન પીના પી રહે પણ ડાયપોલ મોમેન્ટ અડધી થઈ જાય. જો તમે 3 સરખા ભાગ કર્યા હોય તો લંબાઈ ત્રીજા ભાગની, તો ડાયપોલ મોમેન્ટ ત્રીજા ભાગની, પણ ધ્રુવ એના એ રહે. પણ જો આ જ ગજિયા ચુંબકને આમ કાપવામાં આવ્યું હોત મિત્રો, ચલો આમ કાપો તો દરેક ટુકડો આવો થઈ જશે. બરાબર, આ રીતે આપણે કાપી દીધું. જો આમ અક્ષને સમાંતર 2 ટુકડા કરીએ તો લંબાઈ નહીં બદલાય. તો જો લંબાઈ 2L પણ જો આ ધ્રુવ આખો હતો એની જગ્યાએ કપાઈને અડધું ક્ષેત્રફળ થઈ ગયું, તો ધ્રુવ અડધો થઈ ગયો, તો ધ્રુવનું ધ્રુવમાન P હતું એની જગ્યાએ P/2 થઈ જાય મિત્રો, P/2 થઈ જાય. આમાં પણ એવું થાય, અડધો ધ્રુવ અહીંયા આવી ગયો, અડધો ધ્રુવ અહીંયા આવી ગયો, લંબાઈ એના. એટલે જો તમને આવું એમાં પૂછાય કે ગજિયા ચુંબકમાં તેની અક્ષને સમાંતર ચુંબકના 2 ભાગ કરવામાં આવે તો ધ્રુવમાન કપાઈને અડધું થઈ જાય. હવે ડાયપોલ મોમેન્ટ કેટલી, તો ડાયપોલ મોમેન્ટ એટલે બેમાંથી કોઈ એક ધ્રુવનું મૂલ્ય, તો ધ્રુવનું મૂલ્ય P/2 અને 2 ધ્રુવો વચ્ચેનું અંતર 2L. તો જો બગડો જતો રહે તો PL, અને આ PL એટલે M' જેટલું, ને M' એટલે M/2, તો આ M' કિંમત M/2. તો જો ડાયપોલ મોમેન્ટ એ અડધું થાય, અડધું ચુંબક થાય એટલે એની શક્તિ અડધી જ થાય. એટલે ડાયપોલ મોમેન્ટ તો આમ અડધા ટુકડા કરો કે આમ અડધા ટુકડા કરો, ડાયપોલ મોમેન્ટ અડધી જ થઈ જાય. પણ ધ્રુવમાનમાં વિચારીને બોલવાનું. આમ કાપો તો ધ્રુવ અકબંધ, આમ કાપો તો ધ્રુવ અડધો, તો ધ્રુવમાન એ રીતે તમારે બતાવવાનું. બરાબર છે. કોઈએ આવું નેગેટિવ ત્રોસું કાપવાનું નહીં વિચારવું. બરાબર, ઘણા વિદ્યાર્થીઓને આવા ત્રોસું કાપવાનું હોય તો એ વખતે ગણતરીઓ જટિલ થઈ જાય. એટલે આપણે એવા નહીં, પરંતુ તમને OMR પૂછાય તો આવો જ પૂછે કે આ રીતે કાપો, આ રીતે કાપો. જો 4 ટુકડા સરખા કરી દો મિત્રો, અને આ 4 સરખા ટુકડા કરો તો ચોથા ભાગનો ટુકડો થાય, તો ડાયપોલ મોમેન્ટ ચોથા ભાગની. પણ ધ્રુવમાન વિચારીને બોલવાનું. આમ કાપો તો ધ્રુવ અકબંધ, તો ધ્રુવમાન એ નહીં. પણ જો આમ 4 ટુકડા કરો તો આ ધ્રુવ ચોથા ભાગનું થઈ જાય, તો ધ્રુવમાન એ ચોથા ભાગનું અને ટુકડો એ ચોથા ભાગનો, તો ડાયપોલ મોમેન્ટ એ ચોથા ભાગનો. તો આવો બધો OMR તમને પૂછાય તો આવડવું જોઈએ મિત્રો. તો અમે ધ્રુવમાનની વાત કરી, ચુંબકીય ડાયપોલ મોમેન્ટની વાત કરી, અને સોલેનોઇડને વચ્ચેથી કાપવાથી દરેક ટુકડામાં 2 ધ્રુવો કેમ બની જાય, તો તમે વચ્ચેથી કાપો તો પેલી બાજુ પણ ઓટો તો આપવાનો જ, અને એ ઓટામાં સમઘડી કે વિષમઘડી પ્રમાણે ધ્રુવ બની જ જાય. બરાબર, એટલે ચુંબકમાં એકાકી ધ્રુવનું અસ્તિત્વ શક્ય નથી મિત્રો. તો આ વસ્તુ તમને ખબર પડવી જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો 5 સેન્ટીમીટર લંબાઈનો ગજિયો ચુંબક, તો જો આપણી પાસે આ ગજિયો ચુંબક છે, આ ચુંબકની લંબાઈ 5 સેન્ટીમીટર છે. આ ચુંબકના મધ્યબિંદુથી, જો આ મધ્યબિંદુ, હવે યાદ કરો ચુંબકની 2 ધ્રુવો હોય અને 2 ધ્રુવોમાંથી પસાર થતી રેખાને ચુંબકની અક્ષ કહેવાય. જેમ આપણે પેલા વિદ્યુત ડાયપોલના 2 ધ્રુવોમાંથી પસાર થતી રેખાને ડાયપોલની અક્ષ કહેવાય. અને ડાયપોલના મધ્યબિંદુમાંથી દોરેલો લંબ દ્વિભાજક, જેને વિષુવરેખા કહેવાય. એમ અહીંયા પણ આ ડાયપોલ છે, આ ડાયપોલના મધ્યબિંદુમાંથી દોરેલો લંબ દ્વિભાજક, તો આને વિષુવરેખા કહેવાય. ચુંબકની વિષુવરેખા, આને ચુંબકની અક્ષ કહેવાય. તો હવે જો આપણને પ્રશ્ન પૂછ્યો કે આ ચુંબકના મધ્યબિંદુથી 50 સેન્ટીમીટર અંતરે, દાખલા તરીકે અહીંથી 50 સેન્ટીમીટર અંતરે, ગમે તે બાજુ ઉપર કે નીચે, તો ચલો આ અંતરને હું R કહું, 50 સેન્ટીમીટર, સેન્ટીમીટરના મીટર 10⁻² ગુણો તો આટલા મીટર. આટલા અંતરે વિષુવરેખીય એટલે કે વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર, વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર, અને અક્ષીય અક્ષ ઉપર એટલે આપણે બી અક્ષ, આ બંને જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. એટલે આ બાજુ R અંતરે એટલું જ આ બાજુ પણ R અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધો. તો જો આ ગઈકાલનો પ્રશ્ન યાદ કરો,
એટલે કે અગાઉના લેક્ચરમાં આપણે પેલો સોલેનોઇડવાળો ભણાવેલો, અને સોલેનોઇડમાં મધ્ય બિંદુથી આર અંતરે અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવું આવતું હતું, બી બરાબર 2μ0m અપોન 4π અંતરનો ઘન અક્ષ ઉપર. અને યાદ કરો વિષુવ રેખા ઉપર શું આવતું હતું, તો આનું અડધું. તો વિષુવ રેખા ઉપર અથવા વિષુવ રેખીયનો મતલબ વિષુવ રેખા ઉપર એમ ચુંબકીય ક્ષેત્ર માઇનસ, પણ આપણે મૂલ્ય શોધવાનું એટલે ઋણ નહીં લેવાનું, v0m અપોન 4π r ઘન. તો આજે તમારે એ બંને શોધવાનું છે. ચલો આ ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, તો ડાયપોલ મોમેન્ટને શું કહેવાય, એમ 0.40 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છે. તો ચલો આ બંને જગ્યાએ આ સૂત્રથી શોધી શકાય. જો કોઈ વિદ્યાર્થી પહેલાં આ શોધો અથવા આ શોધો, જો 2μ0ની કિંમત 4π × 10⁻⁷, ડાયપોલ મોમેન્ટની કિંમત 0.4, 4π અંતરનો ઘન, અંતર કેટલું લેવાનું હતું, 0.5 નો ઘન. હવે કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો મિત્રો, 4π તો ઉડી જવાના. જો આ સાદુરૂપ આપશો તો અક્ષ ઉપરનો તમારો જવાબ 6.4 × 10⁻⁷ ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા. તો આ અક્ષ ઉપરનો આવ્યું, બી અક્ષી. અને બોલો આ, જો આ જવાબ આખો તમે શોધી કાઢ્યો, આગળ × 2 હતો, તો આમાં 2 નથી તો આનો અડધો થઈ જાય, અથવા કિંમતો મૂકીને સાદુરૂપ આપો તો આનો અડધો થઈ જશે, 3.2 × 10⁻⁷ ટેસ્લા. તો આ વિષુવ રેખા ઉપરનું ચુંબકીય ક્ષેત્ર આવ્યું. તો આ રીતે તમે સહેલાઈથી ગણી શકો. બોલો ક્લિયર? તો કેટલો સહેલો દાખલો છે મિત્રો, સૂત્રો આવડે તો દાખલો આવડે, બરાબર? ચલો ઓકે.